हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। आ विडियोथी આપણે એક નવી જ સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે શું કરવાના છે કે રોજ જ્યારે પણ હું વિડીયો અપલોડ કરીશ રેગ્યુલર બેસિસ પર, ત્યારે તમને દરેક વિડીયોમાં હું એક જ ક્રિયાપદ લઈશ। જેમ કે આ વિડીયોમાં આપણે ગો ક્રિયાપદ લેવાના છે, બરાબર। તો એ એક ક્રિયાપદ લઈશ અને એ ક્રિયાપદના બધા જ રૂપના બધા જ કાળના વિધાન હકાર વાક્યો સમજાવીશ, જેથી તમને થશે શું કે વાક્યો પણ આવડશે, સાથે સાથે એ જે ક્રિયાપદ છે કયા કાળમાં કેવું રૂપ ધારણ કરે છે એ પણ ખબર પડશે, બરાબર છે। અને કોની સાથે શું આવે છે, કોની સાથે શું નથી આવતું એ પણ ખબર પડશે। તો તમે વિડીયો છે, આની આખી સિરીઝ છે, મતલબ ઘણા બધા ક્રિયાપદો આવશે રોજ, જે અથવા તો 2 દિવસે અથવા 3 દિવસે જે પણ વિડીયો આવશે એમાં એક ક્રિયાપદના બધા જ પ્રકારના વાક્યો આવી જશે, મતલબ બધા જ પ્રકારના 12 કાળના વાક્યો આવી જશે। જેનાથી થશે શું કે તમે જોશો એટલે રોજ એ વિડીયો જોશો તો 2 દિવસે 3 દિવસે આખો વિડીયો જોશો છેલ્લે સુધી, એટલે તમને શું ખબર પડી જશે કે હા આ કાળમાં આ જ રીતે આવે છે, બરાબર। તો આખી સિરીઝ પૂરી થાય પછી આપણે નકાર વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો બધું લેશું, પણ પહેલાં આપણે શું કરીએ છીએ તો કે બધા જ વિધાન હકાર વાક્યો બધા જ કાળના અને જેટલા પણ શક્ય હોય એટલા મોડેલ વર્બના લઈ લઈએ છીએ, બરાબર। તો આજે આપણું જે આજનું ક્રિયાપદ છે એ ક્રિયાપદ છે ગો। ગો એટલે તમને બધાને ખબર છે, ગો એટલે શું થાય છે? જવું, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ જે ક્રિયાપદ હોય છે એના સામાન્ય રીતે 5 રૂપ હોય છે, બરાબર। કેટલા રૂપ હોય છે? 5 રૂપ। તો અહીંયા હું 5 રૂપ લખી દઉં છું। પહેલું રૂપ છે જેને આપણે V1 કહીએ છીએ, એ ગોનું શું થશે? ગો થશે, બરાબર। પછી બીજું રૂપ છે જેને આપણે કહીએ છીએ ભૂતકાળનું રૂપ, બરાબર છે, એ થશે વેન્ટ થશે। પછી ત્રીજું રૂપ છે V3 જેને કહીએ છીએ, અથવા ભૂત કૃદંત કહીએ છીએ, અથવા પાસ્ટ પાર્ટિસિપલ કહીએ છીએ, એ શું થશે? ગોન થશે। પછી ચોથું રૂપ છે એને આપણે વર્તમાન કૃદંત અથવા પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહીએ છીએ, એ શું થશે? ગોઈંગ થશે, બરાબર છે। કોઈ પણ ક્રિયાપદનું ચોથું રૂપ હંમેશા શું થાય? આઈએનજી વાળું, ગોઈંગ થાય। અને જે પાંચમું રૂપ છે ક્રિયાપદનું એને શું કહેશું આપણે? એસઈએસ વાળું રૂપ। તો અહીંયા શું લાગશે? ઈએસ લાગશે। તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ક્રિયાપદ છે એના આ રીતે 5 રૂપ બને છે। તો આપણે દરેક વિડીયોમાં એક જ ક્રિયાપદ લેશું અને દરેક જે ક્રિયાપદ છે એના આપણે 5 રૂપ પહેલાં લખી નાખશું। જેમ કે આ વિડીયોમાં મેં ગો લીધું છે, કદાચ બીજા વિડીયોમાં હું કમ લઈશ, ત્રીજા વિડીયોમાં કંઈ અલગ લઈશ। તો મેં એક આખું લિસ્ટ બનાવ્યું છે ક્રિયાપદોનું, આશરે 230 ક્રિયાપદો છે, જે લિસ્ટ મેં જાતે પોતે તૈયાર કર્યું છે। અને એમાં આપણે ડે ટુ ડે લાઈફમાં, મતલબ રોજિંદા જીવનમાં જે પણ ક્રિયાપદો વપરાય છે એને મેં ફ્રીક્વન્સી વાઇઝ ગોઠવ્યા। ફ્રીક્વન્સી વાઇઝ એટલે સૌથી કોમન, સૌથી સહેલા ક્રિયાપદો પહેલાં છે, ધીરે ધીરે થોડા એડવાન્સ ક્રિયાપદો આવતા જશે। અને રોજ આપણે શું કરશું તો કે એક વિડીયોમાં એક જ ક્રિયાપદના 5 રૂપ લખી નાખશું, અને પછી બરાબર છે એ બધા રૂપોની મદદથી આપણે દરેક કાળના વાક્યો બનાવશું, વિધાન વાક્યો। તો પહેલાં તો તમે વિધાન વાક્યો શીખી લો, પછી નકાર, પછી પ્રશ્ન શીખો, બરાબર। તો આપણે ગો, વેન્ટ, ગોન, ગોઈંગ અને ગોઝની મદદથી વાક્યો બનાવીએ। ચલો, અને હું તમને કહેતો જઈશ કે આ વાક્ય છે આ કાળનું છે, આ વાક્ય આ કાળનું, અને ક્રમમાં જ લેશું, બરાબર। તો સૌથી પહેલું વાક્ય છે, અને હું બધા સર્વનામ અને કર્તા સાથે પણ લેતો જઈશ, જેથી તમને ખબર પડે। તો આઈ જોડે, સૌથી પહેલાં આઈ જોડે આવશે, પછી વી જોડે આવશે, પછી યુ આવશે। આ ફિક્સ જ છે આપણી વાક્ય રચના, આઈ, વી, યુ, ધે, હી, સી અને ઇટ, બરાબર। બધા જ સર્વનામ જોડે લઈ લઈએ આપણે। તો આઈ જોડે ક્રિયાપદનું પહેલું રૂપ મૂકીએ, કારણ કે શરૂઆત પહેલેથી કરીએ। આઈ ગો એટલે હું જાઉં છું, બરાબર। વી ગો એટલે અમે જઈએ છીએ। યુ ગો એટલે તમે જાઓ છો અથવા તું જાય છે। ધે ગો એટલે તેઓ જાય છે। હવે હી, સી, ઇટ જોડે ગો ના આવે, આ પહેલું રૂપ છે V1, બરાબર છે। તો આ કયો કાળ કહેવાય? સાદો વર્તમાન કાળ। જ્યારે પણ ક્રિયાપદનું પહેલું રૂપ લખેલું હોય કર્તાની બાજુમાં એટલે સાદો વર્તમાન કાળ કહેવાય। પણ હી, સી, ઇટ જોડે પહેલું રૂપ ના આવે સાદા વર્તમાન કાળમાં। તો હી, સી, ઇટ જોડે શું આવે? 5મું રૂપ આવે, ગોઝ। સી ગોઝ એટલે તેણી જાય છે, હી ગોઝ તે જાય છે, અને ઇટ ગોઝ એટલે પણ શું થાય? તે જાય છે। ઈટ એટલે કોઈ પણ નિર્જીવ અથવા તો સજીવ પ્રાણી અથવા પક્ષી, વ્યક્તિ માટે ક્યારેય ઈટ વપરાતું નથી, બરાબર। તો આ શું થયું? આ 5મું રૂપ થયું। આ શું થયું? પહેલું રૂપ થયું। તો આ કયું છે? 5મું રૂપ। તો જોયું વિદ્યાર્થી મિત્રો, 5મું રૂપ અને પહેલું રૂપ ક્યાં વપરાય છે? સાદા વર્તમાન કાળમાં વપરાય છે। તો આ પણ શું થઈ ગયું? સાદો વર્તમાન કાળ, બરાબર। તો એનું ગુજરાતી શું થાય? જાય છે, જાય છે, જાય છે, જઈએ છીએ, જાઉં છો, જઉં છું, બરાબર, આવું થાય। તો આપણે ગોનું કયું રૂપ વાપર્યું? પહેલું અને 5મું રૂપ વાપરી નાખ્યું। આપણી પાસે ટોટલ કેટલા? 5 રૂપ છે। તો બાકી કયું રહ્યું? બીજું, ત્રીજું અને ચોથું। તો જોઈએ આપણે, બરાબર। તો પહેલું રૂપ અને 5મું રૂપ આવે એટલે સાદો વર્તમાન કાળ કહેવાય। ચલો, તમારો વધારે ટાઈમ હું ખોટી નહીં કરું, બરાબર છે।
હવે આપણે જોઈએ બીજું રૂપ. તો બીજું રૂપ છે એ બધા જોડે આવી શકે. પહેલું રૂપ બધા જોડે ના આવે. પહેલું રૂપ કોની જોડે આવે? આઈ, વી, યુ, ધે જોડે અથવા બહુવચન કરતા જોડે. અને પાંચમું રૂપ હી, સી, ઇટ જોડે જ આવે અથવા એક વચન કરતા જોડે આવે. બરાબર છે. પણ બીજું રૂપ છે એ બધા જોડે આવે. આઈ વેન્ટ, હું ગયો અથવા હતો, ગયો હતો. વી વેન્ટ, અમે ગયા અથવા અમે ગયા હતા. યુ વેન્ટ, તું ગયો અથવા તમે ગયા. ધે વેન્ટ, બરાબર છે, તેઓ ગયા. હી વેન્ટ, તે ગયો. સી વેન્ટ, તેણી ગઈ. ઇટ વેન્ટ, તે ગયું. બરાબર છે. તો આ જે છે ક્રિયાપદનું બીજું રૂપ છે. કયું રૂપ છે? બીજું રૂપ. એને કહેવાય છે સાદો ભૂતકાળ. વિદ્યાર્થી મિત્રો, તો આપણે શું જોયું? પહેલું રૂપ સાદો વર્તમાનકાળ, પાંચમું રૂપ સાદો વર્તમાનકાળ, બીજું રૂપ સાદો ભૂતકાળ. બરાબર છે. હવે આપણે જોઈએ ક્રિયાપદનું ત્રીજું રૂપ. કયું રૂપ જોઈએ? ત્રીજું રૂપ. બરાબર છે. ઓકે, તો આપણે શું જોયું? સાદો વર્તમાનકાળ, જેમાં કયું રૂપ વપરાય? V1 અને V5. પછી સાદો ભૂતકાળ, એમાં કયું રૂપ વપરાય? V2. હવે આપણે શું જોઈએ? V3. પછી હું તમને કહું તો વિદ્યાર્થી મિત્રો V3 એકલું ના વપરાય. જેમ આપણે V1, V2 ને V5 વાપર્યું, બરાબર, V1, V2, V5 હું વાપરી શકું, એ એકલું વાપરી શકું, પણ V3 એકલું ના વપરાય. હું આઈ ગોન, વી ગોન, યુ ગોન ના કહી શકું. ત્રીજું રૂપ આપણે કોને કહ્યું હતું? ગોન. બરાબર છે. ગોન એટલે ત્રીજું રૂપ થાય અહીંયા ક્રિયાપદનું. એનો અલગથી કોઈ મતલબ થાય નહીં. બરાબર છે. તો અહીંયા આપણે એના માટે હેવ અથવા હેઝ વાપરવું પડે. તો આની જોડે શું વપરાય? આ બધા જોડે હેવ ગોન, હું ગયો છું. બરાબર. વી હેવ ગોન, અમે ગયા છીએ. યુ હેવ ગોન, ધે હેવ ગોન. બરાબર. આ બધા જોડે શું આવે? ત્રીજું રૂપ, પણ એની જોડે હેવ આવે. બરાબર. ચલો આગળ. હી, સી, ઇટ જોડે હેવ ના આવે, એની જોડે શું આવે? હેઝ આવે. ત્યારે હેવ ના આવે હી, સી, ઇટ જોડે. બરાબર. ડાયરેક્ટ આ રીતે બધી જ વાક્ય રચનાઓ લઈશું, કારણ કે વાક્ય રચના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હેઝ ગોન. તો આ કયો કાળ થયો કહેવાય વિદ્યાર્થી મિત્રો? જ્યારે આપણે ક્રિયાપદના ત્રીજા રૂપની આગળ હેવેજ મૂકીએ ત્યારે એને કહેવાય પૂર્ણ વર્તમાન કાળ. કયો કાળ કહેવાય? પૂર્ણ વર્તમાન કાળ. તો જ્યારે હેવેજ પછી ત્રીજું રૂપ આવે તો પૂર્ણ કાળ કહેવાય. બરાબર. વર્તમાન કાળ. હવે અહીંયા હું શું કરી નાખું છું? હેવેજની જગ્યાએ હેડ કરી નાખું છું. શું કરી નાખું છું? HAD, હેડ. બરાબર. હેડ બધામાં આવે, હેવેજ બધામાં ના આવે. અમુક જોડે હેવ આવે, અમુક જોડે હેઝ આવે, પણ હેડને કોઈ એવો ભેદભાવ નથી. બધા જોડે ત્રીજો પુરુષ, એક વચન, બહુવચન, પહેલો પુરુષ. તો આઈ હેડ ગોન, વી હેડ ગોન, અમે ગયા હતા, તમે ગયા હતા, તે ગયો હતો. બરાબર છે. હી હેડ ગોન, તે ગયો હતો, તેણી ગઈ હતી, તે ગયું હતું, તેઓ ગયા હતા, તમે ગયા હતા, તું ગયો હતો. બરાબર. તો જ્યારે ક્રિયાપદના ત્રીજા રૂપની આગળ હેડ આવે ત્યારે કયો કાળ થાય? પૂર્ણ ભૂતકાળ. કયો કાળ થાય? પૂર્ણ ભૂતકાળ. એમાં પણ શું આવે? V3 આવે. બરાબર છે. ચલો હવે આપણે બીજું કંઈક જોઈ લઈએ. હવે શું જોઈ લઈએ આપણે? તો અહીંયા લખી નાખીએ વિલ હેવ. શું લખી નાખીએ? વિલ હેવ. બધામાં વિલ હેવ. શું લખી નાખીએ ક્રિયાપદના ત્રીજા રૂપની આગળ? વિલ હેવ. વિલ હેવ. ક્રિયાપદના ત્રીજા રૂપની આગળ જો હેવ હેઝ લખીએ તો પૂર્ણ વર્તમાન કાળ, હેડ લખીએ તો પૂર્ણ ભૂતકાળ અને વિલ હેવ લખીએ તો પૂર્ણ ભવિષ્યકાળ. શું થાય? પૂર્ણ ભવિષ્યકાળ. બરાબર. તો ત્રીજા રૂપની આગળ હેવ હેઝ લખીએ તો પૂર્ણ વર્તમાન કાળ, હેડ લખીએ તો પૂર્ણ ભૂતકાળ અને વિલ હેવ લખીએ તો પૂર્ણ ભવિષ્યકાળ. તો ત્રણે ત્રણ પૂર્ણ કાળમાં પૂર્ણ વર્તમાન કાળ, ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. ત્રણેયમાં કયું રૂપ વપરાય છે? ત્રીજું રૂપ, પણ સહાયકારક અલગ વપરાય. વર્તમાન કાળમાં હેવ હેઝ, ભૂતકાળમાં હેડ અને ભવિષ્યકાળમાં વિલ હેવ વપરાય છે. તો આઈ હોપ કે તમને સાદા વર્તમાન કાળ, ભૂતકાળ અને પૂર્ણ વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળની વાક્ય રચના ખબર પડી છે. તો સાદામાં કયો બાકી રહ્યો? સાદો વર્તમાન કાળ આવી ગયો, ભૂતકાળ આવી ગયો. બરાબર છે. ક્રિયાપદનું પહેલું રૂપ આવી ગયું, બીજું રૂપ આવી ગયું, ત્રીજું રૂપ આવી ગયું. હવે ચોથું રૂપ બાકી છે. બરાબર છે. ઓકે, તો ચલો આપણે ચોથું રૂપ જોઈ લઈએ, પછી જોઈએ કે કયો કાળ બાકી રહે છે આપણી પાસે. બરાબર છે. તો ચોથું રૂપ એટલે કયું રૂપ આપણે લખ્યું હતું? આઈએનજી વાળું રૂપ. કયું રૂપ લખ્યું હતું? આઈએનજી વાળું રૂપ. તો આઈએનજી વાળું રૂપ છે એ પણ એકલું નથી આવતું. જેમ કે ગોઈંગ, ચલો હું બધામાં લખી નાખું છું ગોઈંગ, પૂરું. ગોઈંગ, અહીંયા વચ્ચે મેં જગ્યા રાખી છે, એનો મતલબ ચોથા રૂપની આગળ પણ કોઈક સહાયકારક આવે, ત્રીજા રૂપની આગળ પણ કોઈ સહાયકારક આવે. પહેલા, બીજા અને પાંચમા રૂપની આગળ જ કોઈ સહાયકારકની જરૂર પડતી નથી. બરાબર છે. આવી શકે પણ જરૂર હંમેશા પડે જેવું જરૂરી નથી. જ્યારે ચોથું રૂપ છે એની આગળ હંમેશા
ટુ બીના કોઈ રૂપની જરૂર પડે છે સહાયકારક તરીકે. જ્યારે પહેલું રૂપ એવું છે કે જે એકલું હોય તો પણ ચાલે, આગળ સહાયકારક હોય તો પણ ચાલે. અને પાંચમું અને બીજું રૂપ, કોઈ પણ ક્રિયાપદનું કયું રૂપ? બીજું અને પાંચમું રૂપ. આ બંને રૂપ એવા છે કે કર્તાની પછી ડાયરેક્ટ જ આવે. કયું રૂપ? ભૂતકાળનું રૂપ અને પાંચમું રૂપ, એસઈએસ વાળું રૂપ. એને વચ્ચે કોઈ સહાયકારક ગમતા નથી, હે ને? ઓકે, આ ધ્યાન રાખજો. પણ પહેલા રૂપને, ત્રીજા રૂપને અને ચોથા રૂપને, કયા કયા રૂપને? ક્રિયાપદનું પહેલું રૂપ, ક્રિયાપદનું ચોથું રૂપ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. આ ત્રણ રૂપ એવા છે કે જેની આગળ સહાયકારક આવી શકે અને ના પણ આવી શકે. આમાંથી કોની આગળ ના આવી? તો V1 છે એ ડબલ ઢોલકી છે. શું છે? ડબલ ઢોલકી. મતલબ એ કહે છે કે મારી આગળ સહાયકારક હોય તો પણ ચાલશે અને સહાયકારક ના હોય તો પણ ચાલશે. મતલબ V1 ની આગળ સહાયકારક ના હોય તો સાદો વર્તમાન કાળ કહેવાય અને V1 ની આગળ સહાયકારક મૂકવા હોય તો કયા મૂકી શકીએ? આપણે બધા મોડેલ ઓક્ઝિલરીઝ મૂકી શકીએ, બરાબર. પણ V4 અને V3 એવા છે, એ કહે છે કે મારી આગળ તો સહાયકારક હોવું જ જોઈએ. તો V4 ની આગળ શું હોય? ટુ બીનું રૂપ હોય છે અને V3 ની આગળ શું હોય? હંમેશા હેવનું રૂપ હોય છે, બરાબર. આ વસ્તુ ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી છે કાળમાં. તો ટુ બીનું રૂપ હંમેશા આઈએનજીની આગળ ટુ બીનું રૂપ હોવું જરૂરી છે, બરાબર. તો કયું રૂપ મૂકશું? તો કે આપણે એમ મૂકી શકીએ આઈની જોડે, વી જોડે શું મૂકી શકીએ? આર મૂકી શકીએ, ધે જોડે આર મૂકી શકીએ, યુ જોડે હી સી ઇટ જોડે શું મૂકી શકીએ? ઈ જ મૂકી શકીએ. તો જ્યારે આપણે એમ ઇઝ આર મૂકીએ તો આ કયો કાળ બની ગયો કહેવાય? ચાલુ વર્તમાન કાળ કહેવાય. કયો કાળ કહેવાય? ચાલુ વર્તમાન કાળ કહેવાય, બરાબર છે. તો એમાં કયું રૂપ વપરાય છે? V4 વપરાય છે. કયું રૂપ વપરાય છે? આઈએનજી વાળું, વર્તમાન કૃદંત, પ્રેઝન્ટ પાર્ટિસિપલ, બરાબર. આઈ એમ ગોઈંગ, હું જઈ રહ્યો છું, અમે જઈ રહ્યા છીએ, તું તમે જઈ રહ્યા છો, તેઓ જઈ રહ્યા છે, તે જઈ રહ્યો છે, તેણી જઈ રહી છે ને તે જઈ રહ્યું છે, બરાબર. તો અહીંયા ચોથા રૂપની વાત કરી, પણ ચાલુ વર્તમાન કાળ. વિદ્યાર્થી મિત્રો, ચોથા રૂપની આગળ એમ ઇઝ આર આવે એવું જ જરૂરી નથી. એની આગળ શું આવે? વોઝ વેર પણ આવે. તો આઈ જોડે વોઝ આવે, વી જોડે શું આવે? વર આવે, યુ જોડે પણ શું આવે? વર આવે, આની જોડે પણ શું આવે? વર આવે, આની જોડે શું? વર એટલે પેલો વરરાજા વાળો વર નહીં, કન્યા પક્ષ વાળો અને વર પક્ષ વાળો એવું વરની વાત નથી. અહીંયા ઈ જ આવે, અહીંયા ઈ જ આવે ને અહીંયા ઈ જ આવે, બરાબર છે. અહીંયા આર ના આવે, સોરી. અહીંયા આપણે અત્યારે ભૂતકાળની વાત કરીએ છીએ તો શું આવશે? વોજ આવશે, બરાબર. ચાલુ વર્તમાન કાળ પૂરો થઈ ગયો છે. તો જ્યારે વોઝવર લખીએ તો એને કયો કાળ કહેવાય? ચાલુ ભૂતકાળ કહેવાય. કયો કાળ કહેવાય? ચાલુ ભૂતકાળ. એમાં પણ કયું ક્રિયાપદ વપરાય છે? V4 જ વપરાય છે. ક્રિયાપદનું કયું રૂપ વપરાય છે? V4. પણ આગળ શું આવે છે? વોઝવર આવે છે, બરાબર. તો આઈ વોઝ ગોઈંગ, હું જઈ રહ્યો હતો, અમે જઈ રહ્યા હતા, તું જઈ રહ્યો હતો અથવા તમે જઈ રહ્યા હતા, તેઓ જઈ રહ્યા હતા, તે જઈ રહ્યો હતો, તે જઈ રહી હતી અને તે જઈ રહ્યું હતું. તો આને શું કહેવાય? ચાલુ ભૂતકાળ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. ઓકે, હજી કંઈક બાકી છે. એમ ઇઝ આર અને વોઝ વેર જ આવે એવું જરૂરી નથી. આની આગળ શું આવી શકે? વિલ બી પણ આવી શકે. શું આવી શકે? વિલ બી. જેમ આપણે V3માં શું લીધું હતું? વિલ હેવ લીધું હતું. એવી રીતે અહીંયા શું આવે? વિલ બી, વિલ બી, વિલ બી. આમાં કોઈ ભાગલા નહીં પડે. જુઓ, પહેલામાં ભાગલા પડ્યા. એમ ઇઝ આર ચાલુ વર્તમાન કાળમાં 3 ક્રિયાપદમાંથી કોઈ પણ એક આવે. ચાલુ ભૂતકાળમાં 2, વોઝ વેરમાંથી કોઈ પણ આવે. પણ આમાં તો એક જ છે, વિલ બી. બધામાં વિલ બી, હે ને? તો આ કયો કાળ બનશે? વિલ બી મૂકીએ તો એ કયા કાળના વાક્યો કહેવાય? વિલ બી વાળા. વિલ બી વાળા વાક્યો છે એ ચાલુ ભવિષ્યકાળ કહેવાય. શું કહેવાય? ચાલુ ભવિષ્યકાળ, બરાબર. એમાં પણ શું વપરાય છે? V4, બરાબર. આઈ વિલ બી ગોઈંગ, હું જઈ રહ્યો હઈશ. વી વિલ બી ગોઈંગ, અમે જઈ રહ્યા હઈશું. યુ વિલ બી ગોઈંગ, તમે જઈ રહ્યા હશો અથવા તું જઈ રહ્યો હઈશ. ધે વિલ બી ગોઈંગ, તેઓ જઈ રહ્યા હશે. હી વિલ બી ગોઈંગ, તે જઈ રહ્યો હશે, બરાબર છે. તેઓ જઈ રહ્યા હશે, તેણી જઈ રહી હશે, તે જઈ રહ્યું હશે. તો ચાલુ ભવિષ્યકાળ આવી ગયો, ચાલુ ભૂતકાળ આવી ગયો, ચાલુ વર્તમાન, 3 ચાલુ કાળ આવી ગયા, 3 પૂર્ણકાળ આવી ગયા. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ આવી ગયો. તો બાકી કયો રહ્યો? કયો બાકી રહ્યો? સાદો ભવિષ્યકાળ. એને છેલ્લે રહીએ. વિદ્યાર્થી મિત્રો, જોયું તમે? ચાલુ વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ ત્રણેયમાં શું વપરાય છે? ક્રિયાપદનું આઈએનજી રૂપ વપરાય છે, બરાબર. હજી આપણે કંઈક જોઈ લઈએ. હજી આઈએનજીનું કામ પૂરું નથી થઈ ગયું. 12 કાળમાંથી 6 કાળ, 12માંથી કેટલા? 6 કાળમાં આઈએનજી વપરાય છે. હજી તો 3માં જ વાપર્યું છે, બરાબર. તો બીજા કયા 3 કાળ છે? જોઈ લઈએ આપણે. ફરીથી લખું છું આને, બરાબર છે. ઓકે, આ દેખાય છે ને? હા. આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, બરાબર. અહીંયા શું લખું છું હું? આ જે ગોઈંગનો વારો છે, કાલે કદાચ બીજું કંઈ હશે. આવી રીતે દરેક વિડીયોમાં આપણે એક ક્રિયાપદ લેશું, જેથી તમને ક્રિયાપદના મતલબ પણ ખબર પડતી જાય અને વાક્ય રચનાઓ એકદમ પાક્કી થતી જાય. કેવી થતી જાય? પાક્કી, બરાબર છે. કારણ કે એકવાર વાક્ય રચના યાદ રાખવાથી આવડી જાય એવું જરૂર નથી. રોજ વાક્ય લખો તો આવડી જાય, બરાબર. તો હવે હું શું લખીશ? જો ચાલુ વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળમાં તો V4 વપરાય જ છે.
પણ V4 બીજા 3 અલગ કાળમાં વપરાય છે અને કાળ કયા છે તો કે ચાલુ પૂર્ણ, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. કેટલા થયા? ટોટલ 6 કાળ થયા. હે ને? ટોટલ કેટલા કાળ થયા? 6 કાળ. 3 ચાલુ કાળ અને 3 ચાલુ પૂર્ણ કાળ. 6 એ 6 માં શું આવે? આઈએનજી આવે. પણ યાદ રાખવું કે વર્તમાન કાળમાં હેવ હેઝ આવે. સોરી એમિઝાર આવે. શું આવે અહીંયા? ચાલુ વર્તમાન કાળમાં V4 ની આગળ એમિઝાર, ચાલુ ભૂતકાળમાં વોઝ વર આવે, ચાલુ ભવિષ્યકાળમાં વિલ બી આવે આ આઈએનજી ની આગળ. ચાલુ પૂર્ણમાં શું આવે? હેવ બીન. 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 હે ને? મચ્છરિયા ગુણ કરે છે. હેવ બીન. અને આમાં શું આવે? હેઝ બીન. હે ને? આ હેવ હેઝનું જબરું રૂપ કાઢ્યા છે. જેમ અમુક છે એમાં આવો ભેદભાવ નથી, બરાબર છે. જેમ કે હેડ છે ભૂતકાળમાં. જોયું વિદ્યાર્થી મિત્રો? તો આટલામાં શું આવ્યું? હેવ બીન આવ્યું. આટલામાં શું આવ્યું? હેઝ બીન. તો આઈએનજી વાળા રૂપની આગળ જ્યારે હેવ બીન હેઝ બીન આવે ત્યારે એને શું કહેવાય? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. વાક્ય રચના. અત્યારે એનો ઉપયોગ નથી સમજાવતો હું, વાક્ય રચના જ સમજાવું છું, બરાબર. હવે જુઓ તમે, તો આની વાત થઈ ગઈ, આ બધાની વાત થઈ ગઈ. અહીંયા હું તમને ખબર છે હેવ હેઝની જગ્યાએ શું કરી દઉં? હેડ કરી દઉં. શું કરી દઉં? ભૂતકાળ કરી દઉં. હેડ બીન, હેડ બીન, હેડ બીન, હેડ બીન, હેડ બીન અને હેડ બીન. તો આને કયો કાળ કહેવાય? કયા કાળની વાક્ય રચના કહેવાય? ચાલુ પૂર્ણ ભૂતકાળ, બરાબર છે. કયો હતો આ કાળ? અચ્છા, અહીંયા કા નથી લખ્યું. મેં કીધું બધામાં 3 શબ્દો છે ને, આમાંય કેમ 3 થઈ ગયા? ઓકે. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો ચાલુ પૂર્ણ ભૂતકાળ થયો. હેડ બીન હોય તો, હેવ બીન હોય તો શું થશે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હવે આપણે લઈએ શું લઈએ? જોયું તમે કે ચાલુ પૂર્ણ કાળ હોય એટલે બીન આઈએનજી, બીન આઈએનજી, બીન આઈએનજી, બીન આઈએનજી, બીન ગોઈંગ, બીન ગોઈંગ આવે જ છે, બરાબર. હવે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ બનાવવો છે જે રિયલ લાઈફમાં ઓછો વપરાય છે, બરાબર. તો શું લખશું બધામાં? વિલ હેવ. શું લખશું? વિલ હેવ. અને વિલ હેવ. તો તમે જોયું વિદ્યાર્થી મિત્રો કે આઈએનજીની આગળ કેટલું બધું આવી શકે છે. આઈએનજીની આગળ એમિઝાર આવી શકે છે, આઈએનજીની આગળ વોઝવર આવી શકે છે, આઈએનજીની આગળ વિલ બી આવી શકે છે, આઈએનજીની આગળ હેવ બીન આવી શકે છે, આઈએનજીની આગળ હેઝ બીન આવી શકે છે, આઈએનજીની આગળ હેડ બીન આવી શકે છે, આઈએનજીની આગળ વિલ હેવ બીન આવી શકે છે, આઈએનજીની આગળ શેલ હેવ બીન આવી શકે છે, આઈએનજીની આગળ શુડ હેવ બીન પણ આવી શકે છે, વુડ હેવ બીન, કુડ હેવ બીન, મસ્ટ હેવ બીન, માઇટ હેવ બીન, બધું આવી શકે છે. જ્યાં જ્યાં વિલ આવી શકે ત્યાં શું આવી શકે? મતલબ એ જ અર્થ કહેવા માટે નહીં, અર્થ ગમે તે હોય બદલાઈ જાય. વાક્ય રચનાઓ શીખીએ છીએ આપણે કે કેવા કેવા વાક્યો હોઈ શકે છે અંગ્રેજી જીવનમાં, બરાબર. તો અહીંયા વિલ હેવ આવે ત્યાં શેલ હેવ પણ આવી શકે. જ્યાં જ્યાં વિલ આવે ત્યાં શેલ આવે, મી આવે, માઇટ આવે, મસ્ટ આવે, કેન આવે, કુડ આવે, શુડ આવે, વુડ આવે, આ બધું આવી શકે, બરાબર. તો આ વાત થઈ 12 કાળની. એક કાળ બાકી રહ્યો. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 થયા. કયો કાળ બાકી રહ્યો? તો કે સાદો ભવિષ્યકાળ. કયો કાળ બાકી રહ્યો? સાદો ભવિષ્યકાળ. તો એમાં શું વપરાય? જોયું મેં? તમે જોયું વિદ્યાર્થી મિત્રો કે V1 લીધું, V5 લીધું. એક જ કાળમાં V1 V5 બે પ્રકારના ક્રિયાપદો આવી ગયા. પછી બીજામાં V2 આવી ગયું, અહીંયા V3 આવી ગયું, અહીંયા V4 આવી ગયું. તો એ કંઈ બાકી રહ્યું? ના બાકી રહ્યું. પણ કાળ બાકી રહી ગયો. કાળ કયો બાકી રહી ગયો? તો કે સાદો ભવિષ્યકાળ. તો સાદા ભવિષ્યકાળમાં શું આવે? તો સાદા ભવિષ્યકાળમાં કંઈ નહીં, ખાલી V1 આવે. હે ને? શું આવે? V1 આવે. તો અહીંયા હું શું લખી નાખું છું? V1, બરાબર છે. ગો 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 અને ગો, બરાબર. તો આઈ વિલ ગો. તમે કહેશો કે સેલ આવે. જૂનું અંગ્રેજી છે ભાઈ, હવે મોડર્ન જમાનો છે ને, મોડર્ન સાથે મોડર્ન રહેવું પડે આપણે. તો જે બોલાતું હોય રિયલ લાઈફમાં એ જ વપરાય. જૂના ઇંગ્લિશને 14મી સદીના ઇંગ્લિશને વળગી ના રહેવાય કે આમ હતું તો આમ જ હતું, શેક્સપિયરે આમ લખ્યું તો એમ જ લખ્યું. ભાઈ અત્યારે જે ઉપયોગમાં છે રિયલ એ જ કરવું પડે આપણે, બરાબર. આઈ વિલ ગો, હું જઈશ. વી વિલ ગો, અમે જઈશું. તમે જશો, તું જઈશ, તેઓ જશે, તે જશે, તેણી જશે અને તે જશે, બરાબર છે. અહીંયા સર્વનામનો ઉપયોગ નથી સમજાવતો. આ વિડીયોમાં હું ફક્ત તમને વાક્ય રચનાઓ સમજાવું. જોયું તમે 12 કાળ છે. સાદો વર્તમાન કાળ V1 V5 આવે, સાદો ભૂતકાળ V2 આવે, સાદો ભવિષ્યકાળ V1 આવે. તો V1 કેટલી જગ્યાએ આવે છે? તો કે સાદા વર્તમાન કાળમાં પણ આવે છે અને સાદા ભવિષ્યકાળમાં વિલ સાથે V1 આવે છે. જો અહીંથી હું વિલ કાઢી નાખું, હે ને,
તો અહીંયા સુધી વાક્યો સાદા વર્તમાનકાળના બની જાય છે અને મારે અહીંયા ઈએસ લગાવવું પડે એટલે સાદા વર્તમાનકાળના બની જાય છે, બરાબર. તો અહીંયા ઈએસ લગાવવાની જરૂર નથી વિલ કાઢું તો, પણ અહીંયા વિલ કાઢી નાખું તો ઈએસ લગાવવું પડે, નહીંતર વાક્ય રચના ખોટી થઈ જાય. હી ગો, સી ગો એવા કોઈ વાક્ય હોય નહીં. તો આઈ હોપ કે આ જે વાક્યો છે એમાં તમને ખબર પડી હશે. તો આ બધા આપણે વાક્ય કેવા જોયા? કાળના વાક્ય જોયા. કેવા જોયા? આપણે કાળના વાક્ય જોયા, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈ લઈએ સહાયકારક ક્રિયાપદો. તો સહાયકારક છે એમાં કેવા વાક્યો આવે, બરાબર છે. સહાયકારક છે એમાં એમ ઇઝ આર વોઝ વેર છે અને હેવ હેઝ હેડ છે. જો વિદ્યાર્થી મિત્રો સહાયકારક ક્રિયાપદો છે, બરાબર છે, એમાં બે પેટા પ્રકાર છે. પ્રાઇમરી કયા છે? પ્રાઇમરી અને મોડેલ્સ કયા છે? મોડેલ્સ, બરાબર. અહીંયા પેલી મોડેલ નથી, આમ ચાલે, બરાબર છે. ઓકે, તો પ્રાઇમરીમાં કયા છે? તો કે બી, હેવ અને ડુ. આ ત્રણ ક્રિયાપદો છે અને પ્રાઇમરી કહેવાય છે. એના અલગ અલગ રૂપ છે. એમ ઇઝ આર વોઝ વર. કયા રૂપ છે? એમ ઇઝ આર વોઝ વર. અને બી, બીંગ અને બીન, બરાબર. અહીંયા સમાતું નથી તો અહીંયા લખી નાખું છું બી, બીંગ અને બીન. આ જે રૂપ છે આ બધા શું છે? બીના રૂપ છે. હેવના કયા કયા રૂપ છે? તો કે હેવ, હેઝ અને હેડ. અને ડુના કયા રૂપ છે? ડુ, ડઝ અને ડીડ. આટલા સહાયકારકને પ્રાઇમરી સહાયકારક કહેવાય છે. મોડેલ્સમાં કયા આવે? તો કે કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ, બરાબર છે. આ બધા મોડેલ વર્બ છે. કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ. અને નીડ છે, ડેર છે, આ બધા સેમી મોડેલ છે. એની વાત આપણે નહીં કરીએ, જે રેર કેસમાં ઓછા વપરાય છે, બરાબર. તો હવે આપણે આની જોડે જોઈએ. આની જોડે તો આપણે ક્રિયાપદના કયા રૂપો વપરાય છે જોઈ લીધું છે. આમાંથી આ બાકી રહ્યું છે કારણ કે આ પ્રશ્નમાં જ વપરાય છે અને બીજા બધા આપણે જોઈ લીધા. તો હવે આની જોડે જોઈ લે કે આની જોડે ક્રિયાપદનું કયું રૂપ આવે છે. એટલે ગોનું કામ પૂરું. પછી આપણે કાલે બીજું નવું ક્રિયાપદ લઈશું, બરાબર છે. જોઈ લઈએ ચલો ફટાફટ, બરાબર. તો આ કાળ છે એને હવે ભૂંસી નાખું છું, કોઈ જરૂર નથી આપણે, બરાબર. તો હું અત્યારે શું કરું છું કે અહીંયા સર્વનામ જોડે જ વાક્ય રચનાઓ કરું છું, કારણ કે જો આપણે કરતા લેવા જઈશું તો ખૂબ જ કરતા થઈ જશે, બરાબર છે. તો એનો આપણે ક્યારેક ભવિષ્યમાં વિચારશું શું કરવું. આઈ, વી, યુ, ધે, હી, સી અને ઇટ જોડે આપણે શું લઈ શકીએ? તો કે બધા જોડે આપણે કેન લઈ શકીએ. બધા જોડે કેન, પછી ગો લઈ શકીએ, બરાબર છે. કેન ગો, કેન ગો, કેન ગો. આઈ કેન ગો, હું જઈ શકું છું. વી કેન ગો, અમે જઈ શકીએ છીએ. તમે જઈ શકો છો, તું જઈ શકે છે, તેઓ જઈ શકે છે, તે જઈ શકે છે, તેણી જઈ શકે છે. તો કેન છે એ બધામાં આવે અને એની સાથે શું આવે? V1. તો અત્યારે આપણે જે 11 મોડેલ વર્બ્સ લેવાના છીએ બધા જોડે હંમેશા કયું રૂપ આવશે? V1, બરાબર. તો હું શું લખી નાખું છું? એ બધા જોડે મોડેલ વર્બ્સમાં કયું આવશે? હંમેશા ગો, 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 બરાબર. તો અહીંયા આપણે પહેલાં શેની વાત કરી? કેન. તો કેન જોડે હંમેશા V1 જ આવે. પછી શેની વાત કરીએ આપણે? કુડની. તો બધામાં કુડ લખી નાખો તો બધા જોડે પણ શું આવે? V1 જ આવે. અહીંયા હું વાક્ય રચનાઓ સમજાવું છું, એના મતલબ સમજાવતો નથી. નહીંતર જો એટલું બધું કરવા જાવ તો 10, 15, 20 કલાકના વિડીયો થઈ જાય તો પણ નાનો પડે, બરાબર. તો કુડ જોડે પણ શું આવે? શું આવે? V1 આવે. કેન, કુડ. પછી વિલ જોડે શું આવે? તો મેઇન રૂપ. આ તો શીખી ગયા સાદા ભવિષ્યકાળમાં. પછી સેલ, બરાબર છે. સેલ જોડે પણ શું આવે? આનો ઓછો ઉપયોગ છે. આ જે છે ખાસ કરીને સેલ ગો, આઈ સેલ ગો ફોર્મલ ઇંગ્લિશમાં વપરાય છે. ફોર્મલ એટલે બિઝનેસ ઇંગ્લિશ છે, મિટિંગનું ઇંગ્લિશ છે, આપણી કામનું ઇંગ્લિશ છે, મતલબ કામકાજના સ્થળે છે, બરાબર, એવી જગ્યાએ વપરાય છે. કેઝ્યુઅલ સિચ્યુએશનમાં ઓછું વપરાય છે, બરાબર. તો પછી શુડ છે. શુડ એટલે જોઈએ એના અર્થમાં વપરાય છે. થોડું થોડું કહી દઉં છું, બરાબર. આઈ શુડ ગો, વી શુડ ગો, યુ શુડ ગો, જવું જોઈએ, જોઈએ એના અર્થમાં. તો એની જોડે પણ શું આવે? V1 આવે. તો બધા જ મોડેલ કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મી, માઇટ અને મસ્ટ બધા જ જોડે શું આવે? V1 આવે. પણ હા, હું મોડેલ છે એના અમુક રૂપ જોડે, અમુક રૂપ એટલે અલગ પ્રકારના રૂપ જોડે ત્રીજું રૂપ પણ વાપરી શકું છું. કયું રૂપ વાપરી શકું છું? ત્રીજું રૂપ. થોડું દૂર લખી નાખું કારણ કે મોડેલ છે એ પરફેક્ટ મોડેલ થઈ જાય છે. ગોન, 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 ગોન,
ગોન બરાબર. આઈવી યુ ધે હી સી ઇટ થઈ ગયું. ઓકે, આઈવી યુ ધે હી સી ઇટ. તો જુઓ અહીંયા હું શું લખી શકું છું તો કે કુડ હેવ લખી શકું છું. બધા જોડે શું લખી શકું છું? કુડ હેવ. બધા જોડે હું શું લખી શકું છું? વુડ હેવ. આને શું કહેવાય છે? પરફેક્ટ મોડેલ કહેવાય છે. શું કહેવાય છે? પરફેક્ટ મોડેલ. પછી હું શુડ હેવ પણ લખી શકું છું. બરાબર. આ બધાના અલગ અલગ મતલબ થાય છે. કુડ હેવ કરી શકતો હતો, કરી નાખ્યું હોત. બરાબર. વુડ હેવ બરાબર. શુડ હેવ જોઈતું હતું, કરી નાખવું જોઈતું હતું. તો કુડ હેવ, વુડ હેવ, શુડ હેવ. પછી શું આવી શકે? મે હેવ આવી શકે, માઇટ હેવ આવી શકે, અને વિલ હેવ તો આપણે જોઈ લીધું. બરાબર. ગોનની જોડે આગળ વિલ હેવ આવે તો એને શું કહેવાય? તો એને પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય છે. એટલે આ બધી ક્રિયાઓ પૂર્ણ ક્રિયાઓની વાત છે. બરાબર. તો વિલ હેવ, શેલ હેવ, મે હેવ, માઇટ હેવ, મસ્ટ હેવ. આમાંથી તમે કોઈ પણ મોડેલ, પરફેક્ટ મોડેલ છે એ ત્રીજા રૂપની આગળ મૂકી શકો છો. કોઈ પણ કર્તાની સાથે તમે મૂકી શકો છો. બરાબર છે. અને હા, ઓકે, ડન થઈ ગયું. બરાબર. તો આ જે થયા છે એને શું કહેવાય છે? પરફેક્ટ મોડેલ્સ કહેવાય છે. શું કહેવાય છે? પરફેક્ટ મોડેલ્સ. બરાબર. પરફેક્ટ રૂપ કહેવાય છે. મોડેલ્સના કેવા રૂપ છે? પરફેક્ટ રૂપ છે. તો તમારે હેવ ના લખવું હોય, આ બધા મોડેલની સાથે શું ના લખવું હોય? હેવ ના લખવું હોય તો V1 લખવું પડે, અને જો હેવ લખવું હોય તો V3 લખવું પડે, કારણ કે V3 લખો એટલે આગળ હેવનું રૂપ તો આવે જ. બરાબર છે. ઓકે. તો આઈ હોપ કે આ વિડીયોમાં છે તમને ઘણી બધી વાક્ય રચનાઓ જાણવા મળી હશે. એના મતલબ છે તમને કેટલા આવડે છે તમે વાક્ય સાથે નીચે કોમેન્ટ બોક્સમાં મને લખીને જણાવો. અને જો હજી પણ તમે ચેનલ પર નવા હોય, સબસ્ક્રાઈબ ના કરી હોય મારી ચેનલને, તો મારી ચેનલ પર ખૂબ જ ઘણી બધી નવીનતા વસ્તુ આવવાની છે ફ્યુચરમાં. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, લાઇક કરો, શેર કરો. ચલો ટાટા, બાય બાય, સી યુ, આવજો.